ઓરિજિનલ કચ્છી દાબેલી તો મસાલો જે બને છે, જે કચ્છીમાં કહેવાય છે શાક, પણ આવું જ એક નંબર સુગંધ આવે છે. આપણે કાંઈ એની અંદર એડ કર્યું નથી. તેલ અને બાફેલા બટેટા અને આ શ્રીહરિનો મસાલો જે આપણે એડ કર્યું છે ને, ટેસ્ટમાં ભાઈ બન્યું છે એક નંબર. સુગંધ પણ જોરદાર આવે છે. વાહ, આ દાબેલીમાં પેટ ભરી નાખવાનું છે. ખરેખર મજા આવી ગઈ. વાહ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે આપણે બનાવવાના છીએ છોકરાઓને મનગમતી એવી ને મને મનગમતી એવી ને તમને બધાને મનગમતી એવી કચ્છી દાબેલી. હવે કઈ રીતના બને છે, એની પ્રોસેસ શું છે, ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે એ આપણે દાબેલીનો મસાલો બનાવવો અઘરો છે. તો આજે ખાસ મારા પરમ મિત્ર એવા છે, અંજારથી એવા હતા જયેશભાઈ, તો એ અમને દઈ ગયા છે શ્રીહરિ દાબેલી મસાલા. કચ્છી દાબેલી મસાલાનું પેકિંગ છે, 250 ગ્રામ પેકિંગ છે. આની અંદર લગભગ 25 થી 30 જેટલી દાબેલીના નંગ બની શકે છે. તો હવે આની પ્રોસેસ જોઈએ. હવે આની બનાવવાની વિગતવાર બધું આની અંદર છે. આપણે તો ખાલી લેવાનું છે, તેલ ગરમ કરવાનું છે, બટેટાનો છૂંદો કરી નાખવાનો છે, બાકી કોઈ વસ્તુ નાખવાની નથી. અને બજારમાંથી આપણે બ્રેડ પાઉં જે કહેવાય પાઉં લઈ આવવાના છે. અને એની સાથે આપણે અહીંયા દાબેલીનું પાણી એ પણ કઈ રીતના બનાવવું છે એ પણ તમને હું શીખડાવીશ. પણ એ તો બજારમાં તમને મળી જશે. દાબેલીનું પાણીનો મસાલો એ કઈ રીતના બનાવવાની આખી બધી તમામ માહિતી આપણે તમને બતાવીએ. અને ખાસ આપણને તમારે મંગાવવો હોય તો આ નંબર હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ, તો તમે પણ ઘર બેઠા દાબેલીનો મસાલો મંગાવી શકો છો અને દાબેલીનો ટેસ્ટ માણી શકો છો. કચ્છી દાબેલીનો ટેસ્ટ અંજારના તો પ્રખ્યાત છે આપણા ભીખાભાઈ, એટલે એમાં તો કાંઈ ઘટે નહીં. એટલે શ્રીહરિ કચ્છી મસાલો આજે જ મંગાવજો, આજે જ ઓર્ડર કરજો. અને આજે પ્રોસેસ કઈ રીતના છે તમને બધી માહિતી આપીએ. ચાલો મિત્રો, આપણે બાફેલા જે બટેટા હતા આપણે 1 કિલો જેટલા રાખ્યા હતા, એ બાફી લીધા છે. હવે આનો છૂંદો કરવાનો છે. છૂંદો કર્યા પછી આપણે જે આ દાબેલીનો મસાલો છે, 250 ગ્રામનું પેકિંગ છે, એ બધું આપણે આની અંદર એડ કરવાનો છે. અને બધી માહિતી આની અંદર લખેલી છે કે 200 ગ્રામ સિંગ તેલ, ગરમ તેલ, તેમાં 1 કિલો બાફેલા બટેટા છૂંદો કરી નાખો. દી બાદ મસાલો ઉમેરીને 4 થી 5 મિનિટ હલાવ્યા બાદ સંપૂર્ણ મિક્સ કરીને ત્યારબાદ લિજ્જત દાબેલીનો સ્વાદ માણો. અને હા મિત્રો, એક ખાસિયત એ છે કે જૈન દાબેલી બનાવવા માટે બટાટાની જગ્યાએ તમે કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકો છો, એટલે તમારી ફરાળી વાનગી જૈન પણ લોકો ખાઈ શકે છે. તો હવે દાબેલીનો મસાલો અને પેલા બટેટાનો છૂંદો કરી નાખીએ, પછી આપણે આ જે મસાલો છે એ આની અંદર એડ કરશું. તો આપણે બટેટાનો છૂંદો કરી નાખીએ. બધા બટેટા 1 કિલો બટેટા જેટલા લીધા છે આપણે, અને 250 ગ્રામ આની અંદર પેકિંગ આવે છે એ આપણે આની અંદર એડ કરશું. બીજા કોઈ મસાલાની અંદર આપણે યુઝ નથી કરવાના, બાકી સેમ પ્રોસેસ છે. બાકી બધું મસાલાની અંદર આવેલું જ છે. તમારે ખાલી બટેટા અને તેલ ગરમ કરીને મિક્સ જ કરવાનું છે. મિત્રો, બટેટાનો ચૂંદો થઈ ગયો છે. હવે આપણે લઈ લીધું છે તપેલું. હવે આની અંદર 1 કિલો બટેટા સામે 200 ગ્રામ જેટલું આપણે તેલનો ઉપયોગ કરશું. 200 ગ્રામ આપણે તેલ લઈ લીધું છે. 1 કિલો બટેટા સામે 200 ગ્રામ તેલ. હવે આ ગરમ થઈ જાય પછી આપણે બટેટાનો છૂંદો આની અંદર એડ કરશું, ને પછી આપણે નાખશું આની અંદર મસાલો. મિત્રો, આપણે અહીંયા તેલ ગરમ થાય ત્યારે આપણે દાબેલીનું જે આ પાણી છે એ બજારમાં બધે મળે જ છે. તમે અહીંયા બજારમાંથી સ્ટોરમાંથી ક્યાંયથી લઈ શકો છો. તો દાબેલીનો મસાલો પાણી બનાવવું હોય તમારે, આ બાજુ આપણે મસાલો બને છે અને આ બાજુ પાણી બને છે. તો 500 મિલીલીટર પાણી 3 બાફેલા બટેટા આની અંદર એડ કરવાના છે. પછી આ પેકેટમાં ત્રણેય મિક્સ કરીને હવે 50 ગ્રામ 2 ચમચા તેલ મૂકી તેમાં પાણી નાખીને વઘાર કરો. 5 મિનિટ સુધી આને ઉકાળવાનું છે. પછી આપણું દાબેલીનું જે પાણી છે એ તૈયાર થઈ જશે. ચાલો બતાવો. દાબેલીનું જે પાણી બનાવવું હોય તેમાં 3 બટેટા બાફેલા લઈ લેવાના છે. એનો ક્રશ કરીને 150 ગ્રામ જેટલા આપણે બટેટાનો જે છૂંદો છે આની અંદર એડ કરવાનો છે. બટેટા આપણે નાખી દીધા છે. તે પછી હવે નાખશું આપણે આ જે મસાલો છે, કેશવ મસાલા, જે બજારમાં બધે મળી જશે તમને સ્ટોરની અંદર, એ આપણે આની અંદર હવે એડ કરશું. પછી આને બ્લેન્ડર છે, આપણે બ્લેન્ડરમાંથી આપણે મિક્સ કરી નાખશું. મસાલો આપણે નાખી દઈએ. દાબેલીનું પાણી આપણે અહીંયા મોરબીમાં ચલણ વધારે છે, કારણ કે તમે કચ્છમાં જાઓ તો તમને પાણી મળશે, પણ
દાબેલીને જે ભીની કરવા માટે જ આ બધો મસાલો આપણે એડ કરી નાખ્યો છે. બ્લેન્ડર લઈને તમે આને મિક્સ કરવાનું છે. આપણે મિક્સ થઈ ગયા બાદ આની અંદર તમે 5 મિનિટ આને ઉકાળવાનું છે. ઉકાળીને પછી દાબેલીનું પાણી તમારે આની અંદર તમારે ખાંડ નાખવી હોય તો નાખી શકો છો જરૂરિયાત મુજબ. બાકી આને 3 કે 4 મિનિટ સુધી ઉકાળીને પછી બ્લેન્ડર ફેરવી દઈએ એટલે આપણું પાણી ઓકે. ને આ બાજુ તેલ આપણું આવી ગયું છે એટલે હવે આની અંદર આપણે નાખશું બટેટા. મિત્રો બટેટા આપણે એડ કરી નાખ્યા છે. હવે આપણે આને પેલા મસાલો નાખીને આને ફ્રાય કરી નાખશું. મિત્રો આપણે બટેટાને પહેલા કઈ રીતના ફરતી કોર ફ્રાય કરી નાખશું. અને હવે આની અંદર આપણે નાખશું મસાલો. જે શ્રી હરિ કચ્છી મસાલો છે આપણે બધો 250 ગ્રામ છે. 250 ગ્રામમાં તમારે 25 થી 30 નંગ અહીંયા દાબેલીના બનશે. હવે આપણે બધો મસાલો આની અંદર એડ કરી દઈશું. મિત્રો આપણો મસાલો એડ થઈ ગયો છે. આને આપણે મિક્સ કરી દઈએ. થઈ ગયું ને ચકાચક. મસાલો બની ગયો છે ભાઈ કચ્છી, એકદમ તાકાતવાળો. સુગંધ પણ એમ આવે છે. ખરેખર મિત્રો આ તમે પેકિંગ છે જે શ્રી હરિ મસાલા દાબેલીનું પેકિંગ ઓરિજિનલ કચ્છી દાબેલી જો મસાલો જે બને છે જે કચ્છીમાં કહેવાય છે શાક, પણ આવું જ એક નંબર સુગંધ આવે છે. આપણે કાંઈ એની અંદર એડ કર્યું નથી. તેલ અને બાફેલા બટેટા અને શ્રી હરિનો મસાલો જે આપણે એડ કર્યો છે ને ટેસ્ટમાં ભાઈ બન્યું છે એક નંબર. સુગંધ પણ જોરદાર આવે છે. હવે દાબેલી કટિંગ કરીને આપણે ટેસ્ટ માણીએ. આ બાજુ આપણું પાણી પણ ઓકે છે. જુઓ આ બાજુ પાણી પણ તૈયાર છે. અને હવે આપણે દાબેલીનો આનંદ માણીએ. ચાલો, ગરમી ખતરનાક છે. મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે અને હવે આને આપણે બ્લેન્ડરની રીતે બ્લેન્ડર કરીને આને ફેરવી નાખીએ એટલે જે બાફેલા બટાટા આપણે નાખ્યા ક્રશ થઈ જાય. મિત્રો અત્યારે આપણો દાબેલીનો મસાલો થઈ ગયો છે. બ્રેડ પણ આપણે બજારમાંથી લઈ આવ્યા છીએ અને પાઉં કહેવાય. જે પાઉં કચ્છી જેવા તો ન મળે પણ મોરબીના ક્રિષ્ના બેકરી છે એના આપણે પાઉં છે. અને દાબેલીનો મસાલો જે આ તમે જુઓ છો, જો જે કચ્છમાં કહેવાય છે શાક. મસ્ત સુગંધ આવે છે. મસાલા દાણા પણ લઈ લીધા છે અને સાથે આપણે બનાવ્યું છે દાબેલીમાં જે વપરાતી એવી મીઠી ચટણી જે આપણે પાણી તરીકે અહીંયા યુઝ થતું હોય છે. તો હવે દાબેલી ટેસ્ટિંગ કરીએ. આજે છોકરાઓને ખવડે કેવી લાગી છે દાબેલી. જમ્બો સાઈઝના અમારે અહીંયા પાઉં છે. જુઓ, જમ્બો સાઈઝના પાઉં. આ કટિંગ કરવાનું પાછું હોય ને અઘરું લાગે. અમારા હાર્દિકભાઈ જે દરબરાટી બોલાવતા હોય અમદાવાદમાં. હવે તો પહેલાં થોડુંક પાણી આપણે આની અંદર નાખશું. આવી રીતના મિક્સ કરી નાખ્યું. પછી નાખશું આપણે દાબેલીનો મસાલો. વાહ, બીજી ગયો તાકાતવાળી. અને ઉપરથી નાખી દઈશું આપણે મસાલા દાણા અને એની ઉપર પણ હવે મસાલો. તો મિત્રો આપણી આ દાબેલી કચ્છી દાબેલી થઈ ગઈ છે. જોઈને તો આમ બાઈટ લેવાનું મન થઈ જાય છે. પણ મિત્રો કેવી બની છે કોમેન્ટ જરૂરથી કરજો. ને તમે પણ દાબેલીનો મસાલો ઘર બેઠા મંગાવજો. એડ્રેસ, લોકેશન, ફોન નંબર બધું આપી દઈશ. આજે જ ઓર્ડર કરજો અને આજે જ મંગાવજો. અને હવે પ્રિન્સે કહેશે, શક્તિએ કહેશે કેવી છે એ લોકો કહેશે. મિત્રો દાબેલી છે ને બહાર બજારમાં તો મળી તો મજા જ આવે, પણ આજે છોકરાઓને ખવડાવવાની છે દાબેલી. આપણે આ દાબેલી મસ્તી થઈ ગઈ છે. ઉપરથી આવી ગયા છે મસાલા દાણા નાખીને ઉપરથી વળી પાછો આપણો આ દાબેલીનો મસાલો. આ દાબેલી થઈ ગઈ જો તાકાતવાળી. ને હવે આ પાસે અમારો પિન્સુ. ચાલો પિન્સુ, દાબેલીની મજા માણો. કેવી લાગે છે કેજો પાછળ. બેસી જાઓ. તો બધી દાબેલી આપણે ભરી નાખીએ. એ પછી છોકરાઓને પૂછીએ કે કેવી દાબેલીનો ટેસ્ટ છે.
આવો શક્તિ દાબેલી કેવી લાગી છે ભાઈ? સારી છે. સારી છે? તને કેવી લાગી? બહુ મસ્ત. તને હારી છે પીંછો? તને આપણે હારી. હે દાબેલી કામ જોતો કેવી લાગે ભાઈ? દાંતી પડી ગઈ તારે. તેનો ખાધી કેમ? તીખી છે એટલે એ હા જો દાબેલી જમ્બો દાબેલી છે. એક નંબર હો બાકી. કચ્છી હે ભાઈ, કચ્છી દાબેલી. ને આપણી દાબેલી બાકી છે, ખાવાની ટેસ્ટ માણવાની બાકી છે. તો હવે આપણે પણ ટ્રાય કરીએ. ચટણી આપી દીધી છે, ચટણી સાથે છોકરાઓ એન્જોય કરી રહ્યા છે. તો આપણે પણ દાબેલીનો ટેસ્ટ માણીએ. ચાલો, જય માતાજી. મિત્રો આપણી દાબેલી છોકરાઓને તો મજા આવી ગઈ છે. અત્યારે આપણે પણ ટ્રાય કરીએ. જમ્બો સાઈઝની આપણી અહીંયા મોરબીમાં મળે છે બ્રેડ અને દાબેલીનો મસાલો આપણે આની અંદર ભરપૂર મસ્ત મજાનો ભરી નાખ્યો છે. જુઓ કાંઈ ઘટે જ નહીં ભાઈ, ઘટે તો જિંદગી ઘટે. બાકી તમે દાબેલીનો મસાલો મંગાવજો. પૂરેપૂરી દાબેલી ખાવાનું મન થાય એવી આ દાબેલી આજ બની છે. ખરેખર તમે આ શ્રીહરિનું પેકિંગ મંગાવજો. આજે જ ઓર્ડર કરજો અને ઘરે તમે બનાવી દેજો. એક પેકિંગમાં તમારી 25 થી 30 જણા આરામથી જુઓ. હજી આટલો મસાલો પડ્યો છે. છોકરાઓને આનંદ જ આવશે. મજા આવી ને આજે મેં બનાવ્યું છે જે દાબેલીનું પાણી, જે અમારે અહીંયા ખવાય છે બહુ જ. વાહ, આ દાબેલીમાં પેટ ભરી નાખવાનું છે. ખરેખર મોજ આવી ગઈ. વાહ. ચાલો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.